અધિકાર પરમાગમ પ્રાપ્ત એનો પ્રથમ જીવ નામનો અધિકાર જાથા 3 એનો ભાવાર્થ નિશ્ચયથી સર્વ પદાર્થો પોતાના સ્વભાવમાં સ્થિત રહે શોભા પામે છે, પરંતુ જીવ નામના પદાર્થની અનાદિકાળથી ઉદ્ગલકનો સાથે નિમિત્ત રૂપ બંધોબસ્તા છે. તે બંધોબસ્તાથી આ જીવનો વિસંવાદ ખડો થાય છે, ઝઘડો દુઃખદાયક સ્થિતિ ખરી થાય છે. તેથી તે શોભા પામતો નથી. જીવ બીજાની સાથે સંબંધ થાય એમાં જીવનું બિલકુલ હિત નથી, અહિત થાય છે. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એક પણ સુંદર છે, તેનાથી આ જીવ શોભા પામે છે. અહીં 6 દ્રવ્યની વાત કરી હતી. 6 દ્રવ્ય એકપણા મારીએ તો શોભા પામે છે. દ્રવ્ય ગુણ પર્યાય એ 7 પ્રકારની વાત કરી. ઉપરમાં જે કહ્યું નિશ્ચયથી સર્વ પદાર્થ, નિશ્ચયથી એટલે જ્ઞેય પ્રધાન નિશ્ચય છે. હવે તે એકત્વની અસુલભતા બતાવે છે. ગાથા 4 શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના એટલે દુર્લભ છે. આ સમસ્ત જીવલોકને એટલે લોકમાં રહેલા જીવોને કામ ભોગ સંબંધી કથા એટલે ભાવ, કરવું અને ભોગવવું અથવા કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એ સંબંધી જે ભાવ, વ્યવસાય, સ્વરૂપ એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે, સર્વથા દુઃખદાયક છે, આત્માનું અત્યંત બુરું કરનારી છે. કામ અને ભોગની કથા ભાવાર્થમાં કામનો અર્થ કર્યો છે વિષયોની ઈચ્છા, અને ભોગ એટલે તેમને વિષયોને ભોગવવું. કરવું અને ભોગવવું એટલે પદાર્થને મેળવવાની ઈચ્છા અને પદાર્થને ભોગવવાની ઈચ્છા. પર પદાર્થને મેળવવું અને પર પદાર્થને ભોગવવું એવી જે કામ અને ભોગ. કામનો અર્થ ખરેખર ઈચ્છા થાય છે. ઈચ્છા એટલે વિષયોની ઈચ્છા એમ કહ્યું, અને ભોગ એટલે તેમને ભોગવવું એટલે વિષયોને ભોગવવું. એ કથા જીવનું અહિત કરનારી છે, તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવે છે. શું કહ્યું કે કામ અને ભોગની કથા કર્તાપણું અને ભોગવવું, કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ, એ વાત અનંત કાળથી પૂર્વે એને સાંભળવામાં આવી છે. આત્મા જ્ઞાતા છે એ વાત એને સાંભળવામાં આવી નથી. એમ કરવું ને ભોગવવું એ વાત જ એને શ્રવણમાં આવ્યા કરે છે. પેલા શ્રવણ લીધું, અનંતવાર પરિચયમાં આવી છે. આત્માને અજ્ઞાન દશામાં કરવું ને ભોગવવું એને પરિચિત છે. આત્મા કરતા નથી ને ભોગતા નથી એ વાત અપરિચિત છે, એને પરિચયમાં આવી નથી, સાંભળવામાં આવી નથી, અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કરતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ અનંત 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 કાળ પૂર્વે પૂર્વની વાત કરે છે. ભવિષ્યકાળમાં આ એને સાંભળવામાં આવશે, એને પરિચયમાં આવશે અને અનુભવમાં આવશે એમ લીધું નથી. પૂર્વકાળમાં આ સંસ્કાર એને અનાદિના છે, કરવું ને ભોગવવું. આત્મા જ્ઞાતા છે એ વાત સાંભળી પણ નથી, એનો પરિચય પણ કેટલો નથી, અને જ્ઞાનનો એકત્વનો અનુભવ પણ કેટલો નથી. કેવો છે જીવલોક?
રાગને કરવું ને રાગના ફળને ભોગવું. કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના અનાદિકાળની છે. એ વાત નવી નથી એમ. રાગને કરવું એવો એને અભ્યાસ છે, અને દુઃખને ભોગવવું એ પણ એને અભ્યાસ છે. રાગ અને રાગના ફળથી ભિન્ન આત્મા છે. વાત સાંભળીને એવો છે જીવનો. એટલે લોકમાં રહેલા જીવો કેવા છે? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે. સંસારરૂપી ચક્રની વ્યાખ્યા કરે છે. નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ અનંત પરાવર્તનને લીધે દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ અને ભાવ, ઓહો, એ પરાવર્તનની જ્યારે વાત સાંભળીએ ત્યારે એમ થાય કે કેટલોય કાળ ગયો છે. જેમ કે ક્ષેત્ર પરાવર્તનની વાત આપણે કરીએ તો લોકાકાશના એક એક પ્રદેશે ક્રમે ક્રમે જન્મેને મળ્યો. પછી પહેલા પ્રદેશ પછી જો ત્રીજા પ્રદેશે આવીને જન્મ મળ્યો હોય ને રખડે તો પાછું બીજા પ્રદેશે આવવું જોઈએ. ઓહો, કાળ અનંત 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 કાળ પરાવર્તન. એમ એક પરમાણુ ક્ષેત્ર અવસર પડીને અવસર પડી એના એક એક સમયે જન્મને મરવું ક્રમસર. ક્રમ ભંગ કરે તો પાછી ફરી ફેરો ગણતરી ન થઈ શકે એવો દરિયો એમ કે છે. અનંત પરાવર્તનને લીધે એક પરાવર્તન નહીં, એક અર્ધ પૂતગલ પરાવર્તનમાં કેટલો કાળ જાય, એક પૂતગલ પરાવર્તનમાં કેટલો જાય, અને અનંત પૂતગલ પરાવર્તન જેને બ્રહ્મણ પ્રાપ્ત કર્યું છે. અનંત કાળથી ચાર ગતિમાં રખડે છે. સમસ્ત વિશ્વને એક છત્ર રાજથી વશ કરનારું મોટું મોરપી ભૂત જેમની પાસે બળદની જેમ ભાર વ્યવહાવે છે. શાંતિથી બેસી શકે નહીં. કરતા હોતા કરવું, આમ કરવું અને પછી આમ, એમ નિરંતર જાળ સંકલ્પને વિકલ્પને ઊભી થયા કરે છે. સમસ્ત વિશ્વને એક મોહ રાજાનું રાજ છે એમ કે છે. એટલે મોહ રાજા બેના હૃદયમાં જ્ઞાનમાં આવ્યો. એ મોહને સુખે બેસવા દેતો. એની પાસે બળદની ગુરુદેવ તો બળદ દાખલો આપે, આમ કરે ટેવાયેલો હોય, માથે ઢોસું નાખે, માથે ઘરે બહાર. એવી રીતે અજ્ઞાન અંધકારથી, મોહથી, મૂર્છાથી, અસાવધાન દશાથી એ ભૂતની ઉપમા આપી મોહને. અને મોહથી મોહરૂપી ભૂત જેની પાસે એટલે જીવની પાસે બળદની જેમ ભાર વ્યવહાવે છે. જોરથી ફાટી નીકળેલા, હવે બીજો જોરથી ફાટી નીકળેલા સટનારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થાય છે. શાંતિ નથી એટલે પાંચ ઇન્દ્રિયના વિષય તરફ ઝૂકીને એ દુઃખને ટાળવા માંગે છે. ને પ્રાય દુઃખ ડબલ થાય છે. એ દુઃખને ટાળવાની વિધિ જ ખોટી છે. એમ કે ભૂખની ઈચ્છા થઈ તો જમી લે તો એ વખતે દુઃખનું ટળે, શાંતિ થાય. એમ જોવાની, સૂંઘવાની, સ્પર્શ કરવાની અનેક પ્રકારની જે દુઃખની છે કલ્પના, એને જો આગળ કહે છે. હવે એ જે રોગથી દાહ થયો છે, અંદરમાં આગ લાગી છે, તે અંતરંગમાં પીડા પ્રગટ થઈ ગઈ છે. આંખો બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને, ઇન્દ્રિય વિષયોના સમૂહને જે ઘેરો ઘાલે છે, એને શાંતિ માટે ઇન્દ્રિયના વિષય તરફ, ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયના વિષય તરફ ઝૂકે છે અને પોતાની શાંતિ શોધે છે, પણ ક્યાંય એને શાંતિ મળતી નથી. ક્ષણિક શાંતિ દેખાય એમાં એને ભ્રાંતિ થાય. એ ભ્રાંતિનું કારણ છે ઉલટું.
એને જે પરસ્પર આચાર્યપણું કરે છે, આ જીવ આખા અજ્ઞાની છે એ પરસ્પર આચાર્યપણું કરે છે, ઉપદેશ આપે છે. તદ્દન ઉલટો રસ્તો છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. આવ્યું તો મને સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેસ એ લક્ષ્ય લો. એક જરાક તો તું લક્ષમાં લે કે તું સુખને માટે જવાના કે ચારે બાજુ મોટર લેવી, બંગલા લેવા, કપડા સારા વગેરે અનેક અનેક પ્રકારે તું સુખને માટે પ્રાપ્તિ કરે, પણ સુખ ટળે છે. એટલે સુખ આવતું નથી ને અતિન્દ્રિય સુખ ટળી જાય છે. સુખ પ્રાપ્ત કરતા, ઇન્દ્રિય સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. વાસ્તવિક આત્મિક સુખ તને મળતું નથી. લેશે લક્ષ્મે લે, જરાક તો લક્ષ્મમાં લે કે આમાં સુખ નથી. એમ પરસ્પર આચાર્ય પણ કરે છે. આ સંસારનું ચિત્ર આપે છે, ચિત્રામણ છે સંસારનું, ચેતાવે છે. જોતું હવે ચેત, એમ તને સમય સાર તારા હાથમાં આવ્યું છે, એમ તને ઉપદેશક મળ્યા છે, સંભળાવનાર મળ્યા અમારા જેવા આચાર્ય. એમ તું અમારી વાતમાં લક્ષ્યમાં લઈને જરાક ભેદ જ્ઞાન કરીને આત્માની સન્મુખ થાય. સુખી થવું તો બીજો કોઈ ઉપાય છે. પરસ્પર આચાર્ય પણ કોણ કરે છે? એમ અજ્ઞાની પાસે જે છે એ જાત્રા કરો, દાખલા તરીકે સામાયિક બાંધીને બેસી જાઓ, બે ઘડી ચોખ્ખો આહાર ખાઓ, સમજ્યા, તળેલું પાણી પીઓ, કુવાનું નળનું નહીં, વગેરે વગેરે અનેક પ્રકારે આ ઉપદેશ આપે છે. આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય, તો પૂન કરો તો ધર્મ થાય, ઉપવાસ કરો, વર્ષિતપ કરો તો ધર્મ થાય. કામ ભોગની કથા છે બધી. કરવાનો જ ઉપદેશ આપે અજ્ઞાની. આત્મા કરતા નથી, માત્ર જ્ઞાતા છે, એ ઉપદેશ આપી શકતો નથી. કેમ કે એ જાણતો નથી. અજ્ઞાનથી આંધળો થઈ ગયો, બિલકુલ અંધ થઈ ગયો છે. જ્ઞાનીના અને અજ્ઞાનીના ઉપદેશમાં મોટો આંતરો છે. એક કરવાનો ઉપદેશ આપે છે, બીજો કહે છે કે આત્મા જાણનાર છે, કરનાર. આ ઉપદેશનો પણ આંતરો છે મોટો. એક રાગની ક્રિયા કરવાનો ઉપદેશ આપે છે, બીજો કહે છે કે વિતરાગ ભાવથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય. પરસ્પર આચાર્ય પણ કરે છે. જો અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. પોતે કરે છે અને બીજાને પાસે કરાવે છે, એ કરતા હોય અનુમોદન પણ આપે. તેથી કામ ભોગની કથા એટલે સ્વરૂપ અનુભવ તો સૌને સુલભ છે. વગર પ્રયત્ને આ મળે છે. મને સાચું સુખ તો પ્રયત્નથી મળે, પણ આ દુર્લભ છે. એમ દુર્લભ નથી. શુદ્ધ આત્માનો અનુભવ દુર્લભ છે, આ તો સુલભ છે. બસ સુલભ છે. એને સુખે કરીને પ્રાપ્ત થયા કરે છે વગર મહેનતે. અને ઉપદેશક પણ એવા મળ્યા. જીવ કરે શું નવીન, ઉપદેશક પણ એવા મળ્યા. જીવ શું નવીન કરે કે જે કરતા હોય, સામાયિક કરો, પ્રતિક્રમણ, જાત્રા કરો, ચોગ્યાર કરો, લીલોતરીનો ત્યાગ કરો. આ 14 છે દાખલા તરીકે. આ એવા જ ઉપદેશ, કરવાનો જ ઉપદેશ. ત્યાગના નામે પણ કરતા બુદ્ધિ. બહુ થાય તો ક્રોધ છોડો, માન છોડો, માયા છોડો. હા, છોડો. કેમ એને ગ્રહણ કર્યું, એને ગરી ગયો આત્મામાં ક્રોધ. ક્રોધાત્મામાં ગરી ગયો છે, માટે દુઃખી થાય છે, માટે ક્રોધને છોડો તો ધર્મ થાય.
આત્મા અપોહક છે. બરાબર. ક્રોધના અભાવ સ્વભાવે આત્મા રહેલો છે. ત્યાગ ઉપાદાન શૂન્ય પ્રકૃતિ છે. ગ્રહણ અને ત્યાગ આત્માનો સ્વભાવ નથી. પણ હવે કે છે કે આ દુર્લભ છે, હવે દુર્લભ છે ની વાત કરી, પણ નિર્મળ ભેદ જ્ઞાન રૂપી પ્રકાશથી નિર્મળ કેમ પ્રગવાય તો કે શુદ્ધ આત્માનો જે અનુભવ થાય એનું નામ ભેદ જ્ઞાન છે. રાગથી ભિન્ન પ્રત્યક્ષ શુદ્ધ આત્માનો અનુભવ થયો તેનું નામ નિર્મળ ભેદ જ્ઞાન છે. નિશ્ચય ભેદ જ્ઞાનની વાત કરી. પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. ગ્રસ્ત અવસ્થામાં રાગથી ભિન્ન સ્પષ્ટ પ્રત્યક્ષ, રાગથી મારો આત્મા ભિન્ન છે એવું પ્રત્યક્ષ અનુભવ થાય છે. દુઃખથી મારો આત્મા ભિન્ન છે, દુઃખ વખતે દુઃખથી ભિન્નતાનું ભાન થઈ જાય છે. દુઃખ ટળે તો દુઃખથી ભિન્ન છે એમ નથી. દુઃખથી રહિત જ છે આત્મા, એટલે દુઃખથી રહિત છે એટલે દુઃખથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ થઈ શકે છે એમ. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. ભલે રહ્યા મારામાં નથી. બસ સ્વભાવ ને વિભાવનું વેદના મૂળ છે. પાણી જરાક ભાઈ અડધો કલાક લે. જળકે છે પણ એ રાગ આત્મામાં આવતો નથી. દુઃખ જળકે છે પણ દુઃખ આત્મામાં પ્રવેશ ભિન્ન એમ. પ્રત્યક્ષ ભિન્ન, પરોક્ષ ભિન્ન નહીં. અનુભવના કાળમાં પ્રત્યેક ભિન્નતા થાય છે. નિર્મળ ભેદ જ્ઞાનરૂપી પ્રકાશથી પ્રત્યક્ષ ભિન્ન દેખવામાં આવે છે એવું આ ભિન્ન આત્માનું એક પણ જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે. એક શુદ્ધાત્મા, ચિદાનંદ આત્મા, એક નાયક ભાવ સદા ભિન્નપણે રહેલો છે. સદા અત્યંત ભિન્નપણે રહેલો, સર્વતા ભિન્નપણે રહેલો છે. રાગ દ્વેષ સુખ દુઃખની સાથે કથનચિત ભિન્ન અભિન્ન એવો પ્રકાર નથી. વેદ જ્ઞાન પહેલા ભિન્નતાની છે, ભિન્નતા રહેલો છે અને ભિન્નતાનું ભાન થવું તેનું નામ વેદ જ્ઞાન સાથે નિર્મળ અનુભૂતિ છે. ભિન્ન છે એટલે ભિન્નના દર્શન થાય છે. આ બાળ ગોપાળ સૌને અનુભવમાં આવે છે. અંતરંગમાં પ્રકાશમાન છે તો પણ કસાય ચક્ર સાથે એક રૂપ જેવું કરવામાં આવતું હોવાથી, એટલે માનવામાં આવતું હોવાથી છે તો કસાયને ભગવાન આત્મા ભિન્ન, પણ ભેદ જ્ઞાનનો અભાવ છે. તેથી જાણે હું કસાય રાગી થઈ ગયો એમ એની યારે એકત્વપણું માને છે. એક રૂપ જેવું કરવામાં આવે છે, એક રૂપ થતું નથી. જ્ઞાન અને રાગ છે તો ભિન્ન જ, પણ જાણે એ અભિન્ન જ હોય. અભિન્નનું કારણ પણ ક્રોધનો પ્રતિભાત છે. ક્રોધનો પ્રતિભાત દેખીને ક્રોધ જાણે મારામાં થયો. ક્રોધનો માત્ર પ્રતિભાત છે
અને એ પ્રતિભાસ થાય છે એ ભીનનો પ્રતિભાસ થાય છે. ક્રોધ ભીન છે, ક્રોધ જ્ઞાનમાં જણાય છે. એ વખતે જેમાં જણાય છે એ જ્ઞાકાર જ્ઞાનની અવસ્થા તો મારી છે ને ક્રોધ તો જ્ઞેય છે, ભીન છે, નિમિત્તભૂત જ્ઞેય છે. હા, તો ભેદજ્ઞાન થઈ જાય. ક્રોધનો પ્રતિભાસ દેખીને ક્રોધ મારામાં આવી ગયો, ભ્રાંતિ થઈ ગઈ. બસ સ્ફટિક મણીમાં લાલ ફૂલની જાઈને પ્રતિભાસ દેખીને સ્ફટિક મણી લાલ થઈ ગયું. સ્ફટિક મણી લાલ થયું હોય ને લાલ માને તો સાચી વાત છે, પણ લાલ થયું નથી. લાલપણું તો ફૂલમાં છે અને સ્વચ્છતા તો સ્ફટિક મણીની છે. એમ જ્ઞાનની સ્વચ્છતા છે અને ક્રોધની તો એ જ્ઞેયભૂત છે, બહારનો પદાર્થ છે, મલિન ભાવ. સ્વચ્છ અને મલિન બે તત્વ ભિન્ન ભિન્ન છે. એક જેવું કરવામાં આવતું હોવાથી, માનવામાં આવતું હોવાથી એક પણ આની માન્યતા થઈ ગઈ. અત્યંત તેરોભાવનું છે. શું કે છે? જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તો પણ, જે ભગવાન આત્મા હાજરાજર છે તો પણ એના ઉપર લક્ષ નથી અને કસાય ઉપર લક્ષ છે. એટલે કસાયના લક્ષે જાણે હું કસાય થઈ ગયો, દુઃખી થઈ ગયો, રાગી થઈ ગયો, મનુષ્ય થઈ ગયો, એમ અનંતકાળથી સ્વ અને પર ભેદ જ્ઞાનનો ભાવ છે તે એકતા કરે છે. એકતા કરતો હોવાથી અત્યંત તેરો ભાવ પામ્યું છે. અભાવ થયો નથી. છે તો ભગવાન આત્મા વર્તમાન મોજૂદ. એનું લક્ષ્ય ક્રોધ ઉપર છે ત્યારે પણ એ પ્રગટ તેરો ભાવ પામ્યું છે. આચ્છાદિત થઈ ગયું, દ્રષ્ટિમાં આવતું નથી. ઓદલ છે છતાં દેખાતું નથી. સમુદ્રને કિનારે તરનું માત્ર આંખમાં આડું આવ્યું, આખો સમુદ્ર તેરભૂત થઈ ગયો. દેખાતો નથી. દેખાતો નથી એટલે સમુદ્ર નથી એમ નહીં, છે. તેરભૂત એટલે એની નજરમાં એ વસ્તુ હોવા છતાં આવતી નથી. એનું નામ તેરભૂત થઈ ગયું. અનુભવ થાય તો આવિર્ભાવ થાય. તેરોભાવ ને આવિર્ભાવ એ જ્ઞાનની પર્યાયનો વિશેષણ છે. ભગવાન આત્મા તિરોભાવ થાય છે અને આવિર્ભાવ થયો એમ નથી. નહોતો જણાતો એનું નામ તિરોભાવ, અને જણાવવામાં આવ્યો તો આવિર્ભાવ થયો. બસ એટલું છે. અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ રહ્યું છે. આત્માનું સ્વરૂપ દેખાતું નથી, હોવા છતાં દેખાતું નથી. તે હવે બે કારણ આપે છે. એ સદા અંતરંગમાં પ્રગટ છે ભગવાન આત્મા, દેખાતો નથી, તેવું થઈ ગયું છે. એના બે કારણ આપે છે. એક નિશ્ચય કારણ ને બીજું વ્યવહાર કારણ. નિશ્ચય કારણ શું છે? તે પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, એટલે અનાત્માને આત્મા માનવાની ભૂલ પોતે કરે છે. ક્ષણિક ઉપાદાનની ભૂલ પોતાની છે. એ નિશ્ચય કારણ છે. અને આત્મજ્ઞાની ગુરુની સંગતિ નથી કરી, વ્યવહાર કારણ છે. બીજું કારણ, પોતે આત્માને નહીં જાણતો હોવાથી, પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, એટલે આત્મા હોવા છતાં એના પ્રત્યે લક્ષ્ય નહીં કરતો હોવાથી, એને નિગ્લેક્ટ કરવાથી, પોતે આત્માને નહીં જાણતો હોવાથી, એટલો અર્થ કર્યો અનાત્મજ્ઞપણું. એમ અનાત્મજ્ઞપણું પોતે પોતાને નહીં જાણતો હોવાથી, પોતે પોતાને નહીં જાણતો હોવાથી એ નિશ્ચય કારણ. એક સમયની પર્યાયની ભૂલ, એની યોગ્યતા. અજ્ઞાનની ઉત્પત્તિ કોઈ કર્મના ઉદયથી થઈ નથી. પોતે જ પોતાને ભૂલે છે. એ તમે ઓલું
કવાલીમાં પણ શરૂઆતમાં આવે બહુ સારું. આત્મા કોયા ભૂલા હે સ્વયં આત્મા કો, પોતે પોતાને ભૂલી ગયો. બસ એની ભૂલ કોઈ બીજી કરાવી નથી કોઈ, એ મૂળ કારણ છે. અને અને હવે હવે નિમિત્તની પ્રધાનતાથી વાત કરે છે. અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ સેવા નહીં કરવી વાત. હવે જે આત્માનુભવી પુરુષ છે એની પાસે જો યોગ થાય ને તો એને સ્વરૂપનો કાંઈક ખ્યાલ આપે. પોતે પોતાથી અજ્ઞાન છે અને જે જ્ઞાની છે એની પાસે જાતો નથી, એની વાત સાંભળતો નથી, દેશનાથી સાંભળતો નથી. બે કારણ છે, એક મૂળ કારણ ને બીજું ઉત્તર કારણ. મૂળ કારણ એટલે પર્યાયની વિરોધ, અને બીજા આત્માને જાણનારાઓની, હવે નહીં જરૂર પડે, આત્માને જાણનારાઓની સંગતિ સમાગમ સેવા નહીં કરી હોવાથી. સેવાનો અર્થ સમાગમ નથી, એનું નામ સેવા નથી કરી. સેવા નથી કરી એટલે પગ દાબતો નથી એમ નહીં, એના સંગમાં જ આવતો નથી, એનાથી દૂર જ વર્તે છે. સમોસનો ને સમોસો જોવાનું એમાં કેટલાક ન જાય, એના ઘરના કુટુંબમાં 5 જાય ને 5 કે અમારે આવું નથી. બોલું પોતે પોતાથી આત્મજ્ઞાન ન કર્યું ને જે તીર્થંકરનું સમોસો આવ્યું એમાં પણ ન ગયું. એમ આડોડાઈ કરીને અનંતકાળથી સંગતિ સેવા નહીં કરી હોવાથી નથી પૂર્વે સાંભળવામાં આવ્યું. પણ તીર્થંકરી સભામાં ગયો હતો ને રુચિપૂર્વક સાહેબ આ કાને સાંભળી વિષય કેવા ગયો, વિષયનું સેવન કરવા ગયો. શ્રોત ઇન્દ્રિયનો જે વિષય છે, શબ્દની પર્યાય, જેમ કે કોઈ ભજન કીર્તન, કોઈ દાખલા તરીકે સિનેમાનું આવે, શું કહેવાય એને, ગાયન, એ સાંભળે છે એને એ વિષયને છે એવો એને. એમ આ તીર્થંકરની સભામાં આને કોશી ઇન્દ્રિય જ્ઞાનને કોશવા ગયો તો ગમે ગુરુ લાગે, એનો અતિશય પ્રકારનો શાંતિ લાગે. ઇન્દ્રિયને વિષયને કોશો એને. આ ઇન્દ્રિય જ્ઞાનથી સાંભળવું મારો સ્વભાવ નથી એ ખ્યાલમાં ના આવે. મને કાન નથી ને ભાવ ઇન્દ્રિયનો પણ મારા મા બાપ છે, એટલે ભાવ ઇન્દ્રિય વડે હું દ્રવ્ય શ્રુતને સાંભળવું એ મારો સ્વભાવ નથી. આ કાન નથી માટે સાંભળતો નથી, આંખ નથી માટે દેખતો નથી, નાક નથી માટે સુનતો નથી, જીભ નથી માટે સ્વાદને ચાખતો નથી, અને ચામડી નથી મને એટલે સ્પર્શ કરી શકતો નથી કાંઈ પદાર્થ. એ વિષયને સેવા નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યો. પૂર્વકાળની વાત કરે છે, અનંત કાળ ગયો, કદી સાંભળવામાં આવ્યું નથી. રાગથી આત્મા ભિન્ન છે એ વાત જીવોએ સાંભળી નથી. દુઃખના કાળે દુઃખનો ભોગતા નથી આત્મા, એ વાત સાંભળી નથી. નવનું આયુષ બંધાય ત્યારે નવનું આયુષને કર્મને માનનારો આત્મા નથી, અને બંધાય એમાં નિમિત્તપણું પણ આત્માનું નથી. એવી વાત એને સાંભળી નથી. નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું, આત્મતત્વ પરિચયમાં અનુભવમાં આવ્યું નથી. અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું, આત્માનું સ્વરૂપ અનુભવમાં આવ્યું નથી. કરવું ને ભોગવું, કરવું ને ભોગવું, કરવું, કંઈક કરવું તો જોઈએ ને, પુરુષાર્થ તો કરવો જોઈએ ને. પણ આત્માને જાણવો, અનુભવવો એ જ સમ્યક પુરુષાર્થ છે. એ જયપુરના વિદ્વાને પૂછ્યું હતું, વિદ્યાર્થી જાણવું પુરુષાર્થની વ્યાખ્યા શું? અહીંયા
મેં એક શુદ્ધ આત્માને લક્ષ્યમાં લઈને એના અનુભવો એનું નામ પુરુષાર્થ છે. તેથી ભીન આત્માનું એક પણ સુલભ નથી. આવ્યું તો ને મૂળ ઘણા સુલભો વિહત ગુરુદેવ આ વખતે બોલે છે, સુલભ નથી. ઉન્પાપથી ભીન આત્મા છે એ વાત પ્રગટ થવી, પ્રાપ્ત થવી અસાધારણ છે, સુલભ નથી, અશક્ય નથી, સુલભ નથી શબ્દ વાક્ય એટલે દુર્લભ છે, દુર્લભ છે, અલભ્ય નથી, લભ્ય છે. આ વાત આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી 5 પરાવર્તનનું ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહ કર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે. ભૂત આવ્યું હતું ને ભૂતરું રહી પિશાચ એની ઉપમા આપી. જેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપી દાહથી પીડિત થાય છે. વિષયોને જાણવાની ઈચ્છા થયા જ કરે. વિષયની કશાયની વ્યાખ્યા કરી છે મોક્ષ માર્ગ પ્રકાશમાં. વિષય એટલે પરને જાણવાની ઈચ્છા, કસાય એટલે કસાય અનુસાર કરવાની ઈચ્છા. વિષય અને કસાય, જાણવાની ઈચ્છા અને કરવાની ઈચ્છા. જાણવાની ઈચ્છા થાય છે એ વિષય સેવે છે, અને કરવાની ઈચ્છા થાય છે એ કસાયને સેવે છે. વિષય કસાયની વ્યાખ્યા બહુ સુંદર કરી છે. વિષયનાચાર્ય ભગવાન વિષય કસાય શબ્દ બહુ વાપરે છે અવારનવાર. તેથી તો વિષયોની સર્વણ જુદા પીડી છે, અને તે તારનો ઇલાજ ઇન્દ્રિયોના રૂપાદી વિષયોને જાણીને જો ચોખ્ખું કર્યું આવે. તેથી ઇલાજ ઇન્દ્રિયોના રૂપ આદિ સ્પર્શ ગંધ વર્ણ અને શબ્દ રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે, એમાં જોડાઈ જાય છે. ઉપયોગ એમાં જોડાય છે. ઉપયોગ આત્મામાં જોડાવો જોઈએ, એને બદલે પરના લક્ષમાં માટે જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. એમાં વિષયની જીતવાની વાત છે. આત્મા ખરેખર બંને જાણતો નથી, એમાં વિષયોને જીતવાનો બોધ સમાયેલો છે. અને ખરેખર આત્મા અકર્તા છે, માટે કરતા નથી. એ કશાય જીતવાનો બોધ છે. વિષય અને કશાય જીતા વિના સમીકરણ થાય, અને પછી અસ્થિરતાનો વિષય અને કશાય એ કર્તાના કર્મમાં ન જાય, પણ જ્ઞાતાના જ્ઞાનમાં જ્ઞેયમાં આવી જાય છે. પછી અસ્થિરતાનું શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થાય, પ્રતિમાના દર્શન કરવાની ઈચ્છા થાય છે. અજ્ઞાનમાં ઈચ્છાનો અભાવ છે. મંદિરે જઈને દર્શન કરવાની ઈચ્છા થઈ એ વિષય છે, છૂટ નથી એની, પણ ટકાતું નથી સાધકને. એટલે એ પ્રકારનો અસ્થિરતાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. અબુદ્ધિપૂર્વક ઈચ્છા ઉત્પન્ન થાય છે, બુદ્ધિપૂર્વક નથી. એક જ તો બુદ્ધિ નથી એટલે અબુદ્ધિપૂર્વક કહેવાય. એમ પોતે એ ઈચ્છાને જાણે છે, પણ એ ઈચ્છાની ઈચ્છા નથી. એનાથી મને લાભ થશે ને હું મંદિરે જાઉં તો મને ધર્મ થાય, એ બુદ્ધિ મિથ્યાવાય અંદર સ્વરૂપમાં ટકાતું નથી. અને હજી ઇન્દ્રિય જ્ઞાનને
ઇન્દ્રિય જ્ઞાનને જીતી લીધું છે એટલે ઇન્દ્રિય જ્ઞાનનું સ્વામી પણ છૂટી ગયું, પણ ઇન્દ્રિય જ્ઞાન છૂટ્યું નથી હજી, એટલે એ ઇન્દ્રિય જ્ઞાન એના ચાળા કરે છે. અનાદિકાળની ભેદભાષિત બુદ્ધિ છે ને હજી, શાહી કયો જ્ઞાન ન થાય ત્યાં સુધી આમ ક્યાં કરે. પરને જાણવાની ઈચ્છા થાય છે એ વિષય કહેવાનું છે. પરને હું જાણતો નથી એમાં વિષયો જીતાય છે, અને હું પરનો કરતા નથી એમાં કશાય જીતાય જશે. આ વિષયને કશાય જીતવાની ચાવી કળા છે, આ મંત્ર છે વિષય કશાયને જીતવાનો મંત્ર છે. આ મંત્ર જે છે એ સ્ટીકરમાં લખેલો છે, સ્વર્ણ અક્ષરમાં લખેલું છે, સુવર્ણ અક્ષરે લખેલું છે. હું જાણનાર છું કરનાર એમાં કસાય જીતાઈ જાય છે, અને ખરેખર જાણનાર જણાય છે, અને ખરેખર પર જણાતું એમાં વિષય જીતાઈ જાય છે. આ બે વાત જ છે, આ બે જ વાત છે, અનાદિની આ બે વાત છે. શાસ્ત્રનો આધાર મળ્યો ને, વિષયને કશાયને જીતો. પરને જાણતો નથી એમાં વિષય જીતાઈ જાય છે. પરનો હું કરતા નથી, રાગનો કરતા નથી, એમાં કશાય જીતાઈ જાય છે. અને વિષયને જીતા સિવાય અનુભવ થાય નહીં, અને કશાયને જીતા વિના અનુભવ થાય નહીં. એને જીતવાના બે પ્રકાર છે. ત્યાં સુધી એ વિષયને જીતી નહીં શકે, અને કરવાનો અભિપ્રાય નહીં છૂટે ત્યાં સુધી કશાય નહીં છૂટે. કરવાનો અભિપ્રાય છૂટતા કશાયનો અભાવ થઈ જાય છે, પછી કશાય થાય છે. એ તો જ્ઞાતા એનો રહે છે, એનો કરતા બનતો નથી. રાગી તો ભૂતગલ છે. આ વિષય કશાયને જીતવાનું સ્ટીકરમાંથી નીકળ્યું જો. સ્ટીકરમાં બે જ મંત્ર છે ને, વિષયને જીતવો અને કશાયને જીતવો. જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી એમાં વિષય જીતાઈ જાય છે. અને જાણનાર છું કરનાર નથી. એકમાં જીવનું ખરું સ્વરૂપ લક્ષ્મણ આવે છે, અને જે ખરું સ્વરૂપ લક્ષ્મણ આવ્યું એ અનુભવમાં આવે છે, એટલે સંવર થાય છે. જાણનાર છું કરનાર નથી એ દ્રવ્યનો નિશ્ચય છે. જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. બે વાત આગમથી પ્રસિદ્ધ છે. कुशल जी, हाँ जी, थोड़ा 2-3 मिनट आगे लेंगे प्लीज. दो या तीन मिनट आप आगे लीजिए फिर से, लास्ट 2-3 मिनट्स. ओके, थैंक यू. बहुत इंपॉर्टेंट बात है. ઇન્દ્રિયોના રૂપાદી વિષયોને જાણીને એમાંથી આ નીકળ્યું બધું. જાણવાની ઈચ્છા તે પર દોડે છે, તથા પરસ્પર જ્ઞાન પહેલા ભિન્નતાની છે.
और बहुत आगे आगे। આત્મામાં પ્રવેશ अभी क्या बहुत आगे आगे। ગ્રહણ ત્યાગ આત્માનો સ્વભાવ બને છે. कृष्ण जी आप बहुत ही आगे आगे। હવે કે છે કે આ સુલભ છે, હવે દુર્લભ છે તો સૌને સુલભ છે. अभी ठीक है कि अभी भी आगे? अभी बहुत ही आगे आगे, बहुत ही आगे आगे। कोई 2-3 मिनट ही आगे जाना था, अब बहुत आगे आगे। यू आर इन 30s, 30 पर दी, 30 માનવામાં 30 पर 30 रेडी? हाँ 30 पर दे, अब आगे आगे। આંખ નથી માટે દેખતો નથી, નાક નથી માટે સુનતો નથી, જીભ નથી માટે સ્વાદને ચાખતો નથી, અને ચામડી નથી મને એટલે સ્પર્શ કરી શકતો નથી કાંઈ પદાર્થને. હા, એ વિષયને સેવા આપે. નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યો, પૂર્વકાળની વાત કરે છે, અનંત અનંત કાળ ગયો, કદી સાંભળવામાં આવ્યું નથી. રાગથી આત્મા ભિન્ન છે એ વાત તેઓએ સાંભળી નથી. દુઃખના કાળે દુઃખનો ભોગતા નથી આત્મા, એ વાત સાંભળી નથી. નવનું આયુષ બંધાય ત્યારે નવનું આયુષને કર્મને માનનારો આત્મા નથી, અને બંધાય એમાં નિમિત્તપણું પણ આત્માનું નથી. એવી વાત એને સાંભળી નથી. નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું, આત્મતત્વ પરિચયમાં અનુભવમાં આવ્યું નથી, અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું, આત્માનું સ્વરૂપ અનુભવમાં આવ્યું નથી. કરવું ને ભોગવું, કરવું ને ભોગવું, કરવું, કંઈક કરવું તો જોઈએ ને, પુરુષાર્થ તો કરવો જોઈએ ને. પણ આત્માને જાણવો, અનુભવવો એ જ સમ્યક પુરુષાર્થ છે. એક જયપુરના વિદ્વાને પૂછ્યું હતું, વિદ્યાર્થી આપણને જાણવું પુરુષાર્થની વ્યાખ્યા શું? અહીંયા બે શુદ્ધ આત્માને લક્ષ્યમાં લઈને એના અનુભવો, એનું નામ પુરુષાર્થ છે. તેથી ભિન્ન આત્માનું એક પણ સુલભ નથી. આવ્યું તો ને મૂળ ઘણા સુલભો વિહત ગુરુદેવ આ વખતે બોલે છે, સુલભ નથી. ઉન્પાપથી ભિન્ન આત્મા છે એ વાત પ્રગટ થવી, પ્રાપ્ત થવી અસાધારણ છે, સુલભ નથી, અશક્ય નથી, સુલભ નથી. શબ્દ વાક્યો એટલે દુર્લભ છે, દુર્લભ છે, અલભ્ય નથી, અલભ્ય નથી, લભ્ય છે. આ વાત આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી 5 પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહ કર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે. ભૂત આવ્યું હતું ને, ભૂતરું રહી પિશાચ એની ઉપમા આપી. જેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપી દાહથી પીડિત થાય છે. વિષયોને જાણવાની ઈચ્છા થયા જ કરે. વિષયની કશાયની વ્યાખ્યા કરી છે મોક્ષ માર્ગ પ્રકાશમાં. વિષય એટલે પરને જાણવાની ઈચ્છા, કસાય એટલે કસાય અનુસાર કરવાની ઈચ્છા. વિષય અને કસાય, જાણવાની ઈચ્છા અને કરવાની ઈચ્છા. જાણવાની ઈચ્છા થાય છે એ વિષય સેવે છે, અને કરવાની ઈચ્છા થાય છે એ કશાયને સેવે છે. વિષય કસાયની વ્યાખ્યા બહુ સુંદર કરી છે. વિષયનાચાર્ય ભગવાન વિષય કસાય શબ્દ બહુ વાપરે છે અવારનવાર.
તેથી તો વિષયોની સર્વણ જુદા નીકળી છે અને તે તાનો ઇલાજ ઇન્દ્રિયોના રૂપાદી વિષયોને જાણીને જો ચોખ્ખું કર્યું આ. તેથી ઇલાજ ઇન્દ્રિયોના રૂપ આદિ સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ રૂપ આદિ વિષયોને જાણીને તે પર દોડે છે. એમાં જોડાઈ જાય છે, ઉપયોગ એમાં જોડાય છે. ઉપયોગ આત્મામાં જોડાવો જોઈએ, એને બદલે પરના લક્ષણો માટે જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. એમાં વિષયને જીતવાની વાત છે. આત્મા ખરેખર બંને જાણતો નથી, એમાં વિષયોને જીતવાનો બોધ સમાયેલો છે. અને ખરેખર આત્મા અકર્તા છે, માટે કરતા નથી. એ કશાય જીતવાનો બોધ છે. વિષય અને કશાય જીતા વિના સમીર દર્શન થાય અને પછી અસ્થિરતાનો વિષય અને કશાય એ કર્તાના કર્મમાં ન જાય પણ જ્ઞાતાના જ્ઞાનમાં જ્ઞેયમાં વહી જાય છે. પછી અસ્થિરતાનું શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થાય, પ્રતિમાના દર્શન કરવાની ઈચ્છા થાય છે. અજ્ઞાનમાં ઈચ્છાનો અભાવ છે. મંદિરે જઈને દર્શન કરવાની ઈચ્છા થઈ એ વિષય છે, છૂટ નથી એની, પણ ટકાતું નથી સાધકને. એટલે એ પ્રકારનો અસ્થિરતાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. અબુદ્ધિપૂર્વક ઈચ્છા ઉત્પન્ન થાય છે, બુદ્ધિપૂર્વક નથી. એક જ તો બુદ્ધિ નથી એટલે અબુદ્ધિપૂર્વક કહેવાય. એમ પોતે ઈચ્છાને જાણે છે પણ એ ઈચ્છાની ઈચ્છા નથી. એનાથી મને લાભ થશે ને હું મંદિરે જાઉં તો મને ધર્મ થાય, એ બુદ્ધિ મિથ્યા વહી ગઈ. અંદર સ્વરૂપમાં ટકાતું નથી. અને હજી ઇન્દ્રિય જ્ઞાનને જીતી લીધું છે એટલે ઇન્દ્રિય જ્ઞાનનું સ્વામી પણ છૂટી ગયું, પણ ઇન્દ્રિય જ્ઞાન છૂટ્યું નથી હજી. એટલે એ ઇન્દ્રિય જ્ઞાન એના ચાળા કરે છે. અનાદિકાળની ભેદભાષિત બુદ્ધિ છે ને હજી, શાહી કયો જ્ઞાન ન થાય ત્યાં સુધી આમ ત્યાં કરે. પરને જાણવાની ઈચ્છા થાય છે એ વિશેષ છે. પરને હું જાણતો નથી એમાં વિષયો જીતાય જશે, અને હું પરનો કરતા નથી એમાં કશાય જીતાય જશે. આ વિષયને કશાય જીતવાની ચાવીને કળા છે કે આ મંત્ર છે, વિષય કશાયને જીતવાનો મંત્ર છે. આ મંત્ર જે છે એ સ્ટીકરમાં લખેલો છે, સ્વર્ણ અક્ષરમાં લખેલું છે, સુવર્ણ અક્ષરે લખેલું છે. જાણનાર છું કરનાર એમાં કસાય જીતાઈ જાય છે. અને ખરેખર જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું એમાં વિષય જીતાઈ જાય છે. આ બે વાત જ છે, આ બે જ વાત છે. અનાદિની આ બે વાત છે. શાસ્ત્રનો આધાર મળ્યો ને, વિષયની કશાયની જીતો. પરને જાણતો નથી એમાં વિષય જીતાઈ જાય છે. પરનો હું કરતા નથી, રાગનો કરતા નથી, એમાં કશાય જીતાઈ જાય છે. અને વિષયને જીતા સિવાય અનુભવ થાય નહીં, અને કશાયને જીતા વિના અનુભવ થાય નહીં. એને જીતવાના બે પ્રકાર છે. ત્યાં સુધી એ વિષયને જીતી શકે અને કરવાનો અભિપ્રાય નહીં છૂટે ત્યાં સુધી કશાય નહીં છૂટે. કરવાનો અભિપ્રાય છૂટતા
કસાયનો અભાવ થઈ જાય છે. બરાબર. પછી કસાય થાય છે, એ તો જ્ઞાતા એનો રહે છે, એનો કરતા બનતો નથી. રાગી તો ભૂતગલ છે. આ વિષય કસાયને જીતવાનું સ્ટીકરમાંથી નીકળ્યું ગયો. હા. હે હા. સ્ટીકરમાં બે જ મંત્ર છે ને, બે જ મંત્ર. વિષયને જીતવો અને કસાયને જીતવું. જીતવો. કસાયને જીતવો એ ધર્મ છે. હા. જાણનાર જણાય છે, ખરેખર પણ જણાતું નથી. નથી, એવા વિષય જીતાઈ જાય છે. બરાબર. અને જાણનાર છું કરનાર નથી. નથી. એકમાં જીવનું ખરું સ્વરૂપ લક્ષમાં આવે છે, અને જે ખરું સ્વરૂપ લક્ષમાં આવ્યું એ અનુભવમાં આવે છે, બરાબર. એટલે સંવર થાય છે. સમર્થ છે. જાણનાર છું કરનાર નથી, એ દ્રવ્યનો નિશ્ચય છે. જાણનાર જણાય છે, ખરેખર પણ જણાતું નથી, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. બે વાત આગમથી પ્રસિદ્ધ છે. ઇન્દ્રિયોના રૂપાદી વિષયોને જાણીને એમાંથી આ નીકળ્યું બધું. જાણવાની ઈચ્છા તે પર દોડે છે, તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ આપે છે. આત્મા જાણનાર છે, પરને જાણવું તો જોઈએ ને, જાણવું તો સ્વભાવ છે. એ વિષયોથી વ્યાવૃત થતો નથી, વિષયોને જીતી શકાતું નથી. બહુ પેલું છે. પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે, એમ કે જાણવું તો જોઈએ ને, જાણેલું પ્રયોજન છે ને, પર્યાય તો છે ને, પર્યાય એ વસ્તુ થોડી છે, જાણવી તો જોઈએ ને. સમજાણું? એ વિષયને જીતી શકતો નથી. વિષયને આધીન થયેલો બાવળો છે, વિષયને આધીન થયેલો જાણવાના બાના નીચે બાવળો, ને કરવાના બાના નીચે પણ બાવળો થઈ ગયેલો મૂર્ખ. મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન કરોતિ કેમ પરભાવશ્ય કરતા આત્મા મોહો. એમાં લખ્યું છે કે હું પરભાવને કરું છું. એ જે મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે, ત્રણ શબ્દ વાપર્યા છે. કરું છું ને જાણું છું, બે સમાન દોષ છે. બરાબર. એકદમ બરાબર. કે નૈમિતિક ભૂત તારું જ્ઞાન જણાય છે, ક્રોધ તને જણાતો નથી. ક્રોધ તો ભીન છે, તને ક્યાંથી જણાય? બરાબર. એમાં તન્મય થતો નથી તું. નૈમિતિક ભૂત જ્ઞાનમાં તન્મય છો, એ જાણે છે. એટલે આત્માને જાણતા ક્રોધ ભીન છે એમ જણાય. જ્ઞાનને જાણતા જ્ઞેય ભીન છે એમ જણાશે. જ્ઞાન ઉપર નજર રાખતા બરાબર. નૈમિતિક જ્ઞાનની પર્યાયને જાણતા નિમિત્તભૂત જ્ઞેય ભીન છે. ભીન છે એમ તને જણાશે. બરાબર. એકદમ બરાબર. જેમ જ્ઞાનને જાણતા જ્ઞાની અભિન્નપણે જણાય છે, જણાય છે એમ જ્ઞાનને જાણતા બધા જ્ઞેયો ક્રોધાદી ભીન છે એમ જણાય છે. એમ જણાય છે. લોકાલોક ભીન છે એમ જણાય છે તને. સ્વરૂપને છોડ્યા વિના અને પર પદાર્થનું લક્ષ કર્યા વિના પર પદાર્થ જણાય, એનું નામ એ જ્ઞાતા થયો કહેવાય. બરાબર. પર પદાર્થને લક્ષ્ય જ્ઞાતા ન થવાય. ના ખવાય. એ તો વિષય કશાયની પ્રવૃત્તિ થઈ, એમાં જ્ઞાતા ક્યાં થયો? સંતોના બે શબ્દો વિષય અને કશાય, એ મોરબી અમે ગયા હતા ત્યારે બહુ એની ચર્ચા કરી. અહીંયા મૂળ તો એનો સ્વાધ્યાય કરતો હતો. સ્વાધ્યાય કરતા વિષય કશાય બહુ વિચાર આવ્યો. ઓહો, આ સુંદર વાત લખી છે.
એ મોરબીમાં ખૂબ એનું સ્પષ્ટીકરણ થયું. ઘણા વર્ષ પહેલાની વાત વિષયની કસાઈ છે. એ આજે ફરીથી યાદ આવ્યું, સ્મરણ થયું પાછું. હે હું જાણનાર છું, કરનાર નથી, જાણનારું જણાય છે, પણ જણાવતું નથી. એમાં ઘટાડી વિષય કરતા હા એમાંથી નીકળ્યું આ એમાંથી નીકળ્યું. એ મંત્રમાં જ છે બે વાર એમ જ છે. કે હું પરને જાણતો નથી, એમાં વિષય જીતાય જશે, ને કરતો નથી એમાં કસાય જીતાય છે. મોહ જીતાય જશે. મોહના નાટનો ઉપાય છે. ઉપાય છે, બરાબર. એ રીતે કામ એટલે વિષયોની ઈચ્છા, જાણવાની ઈચ્છા. વિષયોને જાણવાની ઈચ્છા એનું નામ કામ છે. તથા ભોગ એટલે તેમને વિષયોને ભોગવાની ઈચ્છા. બેમાં ઈચ્છા લેવી, જાણવાની ઈચ્છા અને ભોગવવાની ઈચ્છા. એમ એ બેની કથા તો અનંતવાર, બેનો ભાવ અનંતવાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી, તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, પર્યાય માત્ર પરદ્રવ્યનાથી ભિન્ન, પર્યાય માત્ર થી ભિન્ન છે. એ પરદ્રવ્ય છે એનાથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન એટલે ભાવનું જ્ઞાન. પોતાને તો પોતાથી કદી થયું નહીં. પૂર્વની વાત કરે છે ને. અને જેમને તે જ્ઞાન થયું હતું પરથી ભિન્ન આત્માનો અનુભવ, તેમની સેવા કદી કરી નહીં. સેવા એટલે પરિચય કર્યો નહીં, અને એના પર શ્રદ્ધા રાખીને સાંભળ્યું નહીં. એના પર શ્રદ્ધા રાખીને ત્યારે એને નિમિત્ત કહેવાય. ત્યારે એની યોગ્યતાનો પલટો અમુક પ્રકારનો સહજ આવે છે. શ્રદ્ધાપૂર્વક સાંભળે છે ને, એમાં એના ઉપર વિશ્વાસ રાખીને સાંભળે છે ને, એના ઉપર વિશ્વાસ, ઇનડાયરેક્ટ આત્મા ઉપર વિશ્વાસ કર્યો છે. સર્વજ્ઞ ઉપર વિશ્વાસ એ આત્મા ઉપર વિશ્વાસ, જ્ઞાની ઉપર વિશ્વાસ એ પોતાના આત્મા ઉપર વિશ્વાસ આવ્યો. એક વાર પરીક્ષા કરજે કે આ જ્ઞાની છે કે નહીં. પરીક્ષા કરવાની છૂટ છે. એક વાર પરીક્ષા થઈ કે આ પુરુષ જ્ઞાની છે, બસ પછી શંકા નથી. આ જ્ઞાની પ્રત્યેની નિશુદ્ધતા એક મોટો અપેક્ષિત ગુણ છે વ્યવહાર, પણ નિશ્ચયને અનુકૂળ વ્યવહાર છે. અત્યારે આ કામ એવા શ્રદ્ધાનું જીવો ઓછા છે. ઘણી શુદ્ધ પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈત્ય ચમત્કાર સ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહીં, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરે નહીં. એનો પરિચય ન કર્યો, એમ સમાગમ ન કર્યો. શ્રીમદજીએ સત્સમાગમ પર બહુ ભાર આપ્યો છે. સત્સમાગમના બે પ્રકાર, એટલે સચ્ચિત આત્મા છે એનો સમાગમ કર્યો નથી, નિશ્ચય. અને જેને આત્મા જાણ્યો એની પણ એને પરિચય કર્યો નથી, એથી વ્યવહાર. તેથી તેની કથા વાત ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો, માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. હા, હવે કહે છે કે એ સુલભ નથી, દુર્લભ છે.
એકત્વ આત્માની વાત તમને કહીશ. હવે આચાર્ય ભગવાન કહે છે કે તેથી જ જેને પરિચય નથી, સાંભળ્યું નથી, અનુભવ નથી, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ એટલે એકપણું અમે દર્શાવીએ છીએ. આમાં એકત્વને દર્શાવીએ છીએ એમ કહ્યું, પછી એકત્વ વિભક્ત શબ્દ ઉમેરશે. ત્યારે તમે એકત્વ દર્શાવી. તત્વની ઉપલબ્ધિ સુલભ નહીં હોય ને? સુલભની એટલે લખ્યું છે ને ઉપર, નીચે લખ્યું છે દર્શાવવાનું એક વિભક્ત એ જે અંદર છે એ જ એનું મથાળું બાંધ્યું. હા. દર્શાવવાનું એક વિભક્ત એ આત્મા તણાની જે વિભવથી દર્શાવવું તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહ સ્ખલના યદિ એકત્વ આત્માને બતાવવાનો મેં વ્યવસાય કર્યો છે. હવે ધીમે 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 ચડતી દશાથી હવે આવે છે. સમયસાર શરૂ થવાનું છે, એની પૂર્વ ભૂમિકા બાંધે છે. હું શું દર્શાવીશ કે એકત્વ આત્માને દર્શાવીશ. આમાં એકલો હું એક વિભક્ત એમ વિભક્ત એટલે જુદો એવા આત્માની વાત હું દર્શાવીશ. कुशल जी, हाँ जी. પછી અસ્થિનાથથી બે रमेश जी आए? વિભક્તની વાત કરશે. अब आगे हाँ रमेश जी आ गए हैं. दिखता नहीं. अच्छा, ओके ओके, ठीक है. हाँ, तो अभी 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 चार गाथा पूरी हुई है. अभी 5वीं गाथा का बैकग्राउंड चलता है. तो अभी हम बंद कर सकते हैं यहाँ. ठीक है. चार गाथा पूरी. हाँ जी, हाँ जी. हाँ, ठीक ठीक है. तो अभी हमका रिकॉर्डिंग हमारे सेपरेट रिकॉर्डिंग करना है. तो अब ये रिकॉर्डिंग हम बंद करते हैं. आपका रिकॉर्डिंग अलग होगा. अच्छा, कुशल जी.